Welcome back to my channel and welcome back to new vlog. Hello everyone, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ચાજા દિવસના જય શ્રી કૃષ્ણ. આજે બહુ દિવસ થઈ ગયા મેં બ્લોગ નથી મૂક્યો કારણ કે એઝ યુઝ્યુઅલ મારો મંથલી બ્રેક હાલતો હતો. ઇફ યુ નો યુ નો. સો આજે છે સન્ડે અને બસ હું હજી હમણાં ફ્રેશ થઈને નાહી ધોઈને બહાર નીકળી. એઝ યુ કેન સી મેં હેર વોશ કર્યા છે. હવે જમવાનું બનાવશું અને કોક આજે આવ્યું છે, હું તમને બતાવું કોણ આવ્યું છે ઘરે. એકચ્યુઅલી ગઈકાલે જ આવી ગયા હતા પણ ગઈકાલે મેં વ્લોગ નહોતો શૂટ કર્યો કારણ કે એ લોકો અચાનક બપોરે આવી ગયા અને મને ત્યારે ખબર પડી તો ફટાફટ જમવાનું કરતી હતી. પછી મારે અત્યારે લેક્ચરે ચાલુ થઈ ગયા છે પાછા. MBA હું કરું છું, જેને ન ખબર હોય કહી દઉં. હું સાથે MBA પણ કરું છું, હાઉસવાઈફ પણ છું અને એકલૌતી બહુ છું. એટલે થોડુંક હમણાં મેનેજ કરવું મારા માટે અઘરું હતું કારણ કે મારા પાછા સેમ 4 સ્ટાર્ટ થઈ ગયું છે ને એટલે થોડુંક એવું થાય છે કે મેનેજ કરવા માટે. પણ આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો એન્ડ હવે હું જાઉં છું પાછી કિચનમાં. અત્યારે હું તમને બતાવું કોણ આવ્યું છે. મારી મમ્મી આવી છે ગાઈઝ. એની આવતા વેત કામે ચડી ગઈ છે, રોટલી કરે છે કારણ કે હું નાવા ગઈ હતી. હાય તો કર. હા એવા છે, હાય કર દ્યો. મારા મમ્મી અને બા આવ્યા છે આજે. ગઈકાલે તો આવ્યા હતા અને બાનું ચાલુ થઈ ગયું છે સ્ટાર પ્લસ નૈતિકો રક્ષરા. આજે બને છે ભીંડાનું શાક અને રોટલી. હું બસ હવે શાક વઘારીશ પછી અમે લોકો જમવા બેસતું. પપ્પા ગયા છે મંદિરે. તો ગાઈઝ મેં ચાલુ કરી દીધું છે વઘાર. પેલા બુંદી આવે ને હાલો પૂજાબેન ઓછાળ પાથરો. સવારથી પાછળ પડ્યા છો. ઓછાળ પાથરી દઉં પછી ભૂલી ગયા નાઈ ધોઈને ખાવા બેસી જાય હમણાં. હાલો જલ્દી તમને જ કામ કરવું છે ને, કરો. હાલો કામ કરો. ના હાલો પથરાવું છું. ગાઈઝ એવું ન સમજતા કે હું મમ્મી પાસે કામ કરાવું છું, પણ સવારથી ઓછાળ પાથરી દઉં એટલે હવે પૂજાબેન ઓછાળ પાથરશે. કુનાલના સાસુ મમ્મી. પપ્પા આવી ગયા છે મંદિરેથી જઈને અને હવે અમે લોકો બેસી ગયા જમવા. જો મરચા પાછા હાથી દીધા છે લાલ કલરના અને હારે પપ્પાએ બનાવ્યું છે અળદિયા પાક. બા તો આવ્યા જ નથી કા બા? આવી જ નથી હો. મને એમ છે કે હા નિકી પાસે જઈ આવો, બહુ ઈચ્છા હતી મને. ભીંડાનું શાક અને રોટલી. ગાઈઝ અમે પાછા આવી ગયા અહીંયા વૈષ્ણોદેવી મંદિર. બાને લઈને બા કે મારે જોવું જ છે વૈષ્ણોદેવી મંદિર, મારે દર્શન કરવા છે. કા બા? પાપા પગલી કરીને હાલશે. હાલો ગાઈઝ અમે લોકો નીકળી ગયા વૈષ્ણોદેવી મંદિરથી. હવે અમે લોકો જઈએ છીએ. બા મજા આવી? હા બહુ જ મજા આવી. મને એમ કે સાક્ષાત વિષ્ણુદેવીના દર્શન કરવા ગઈ. નિકિતા મને કહેતી હતી કે જગન્નાથપુરી. મેં તો ના, જગન્નાથપુરી તો જઈ આવી છું બેટા, વિષ્ણુદેવીની બહુ ઈચ્છા છે. બા તો ઓલા પોટર બોલતા હોય ને બા એવી રીતે બોલશે.
ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છીએ પાણીપુરી ખાવા મીના પકોડીએ. મેં કીધું બાને ટેસ્ટ કરાવું. પાણીપુરી પપ્પા બા પાણી દહીં પૂરી જોવો તો કેવી રીતે ખાય છે. કોણ છે ફોનમાં? અમે લોકો આવી ગયા છીએ ઘરે મંદિરથી જઈને અને મીના પકોડી જઈને. હવે એકવાર તો ખાઈને આવી પાણીપુરી, એટલે એકવાર તો પેટ પૂજા થઈ ગઈ. પછી આવીને મેં કર્યા દીવાબત્તી. હવે પાછો જમવાનો પ્રોગ્રામ બનશે. 7 વાગ્યા. હવે પાછા કંઈક ખાશું. પાણીપુરી હે હંભળાય નહીં હોય એકવારમાં. પાણીપુરી ભાવી, પાણીપુરી બહુ જ ભાવી. તો ભલે તીખી તીખી બનાવી હતી મમ્મીએ. હા. દહીં પૂરી ખાવાની મજા આવી ગઈ. પાણીપુરી, દહીંપુરી. કુનાલ કુમાર થાકી ગયા છે ડ્રાઇવિંગ કરીને. ટ્રાફિક હોય ને સન્ડેનો. ગાઈઝ આજે વહીનો છે ભજીયાનો પ્રોગ્રામ. મેથીના ભજીયા નો પ્રોગ્રામ છે આજે. મમ્મી બનાવી છે મેથીના ભજીયા. મોટો ચાંદલો પહેર્યો છે. વૈષ્ણોદેવી કેટલા મોટા મોટા ચાંદલા કરતા હતા. આમાં આ જો મારા કપાળમાં જો કેવડો મોટો ચાંદલો છે. મારો તો વયો ગયો હોય, પણ અત્યારે છે ફિલહાલ મેથીના ભજીયાનો પ્રોગ્રામ. જે મારા મમ્મી બનાવે છે. હા મમ્મી બનાવે છે. આજે મમ્મી આવ્યા છે એટલે મમ્મી બનાવે છે. બતાવજો તમારા જરાક સસરાને અમે ખાવાતા. બનાવી. અમે બનાવી જરાક બતાવજો. હા પૂજાબેન ભજીયા બનાવી બતાવીશ, હું વ્લોગમાં બતાવીશ. પપ્પાને ભજીયા ખાવાનું મને તો ભજીયા બધાયને બહુ જ ભાવે ઘરમાં. ભજીયામાં તો કાંઈ અંત પ્રેમનો અંત જ નથી. એટલે અત્યારે બન્યા છે મેથીના ભજીયા. ચાલો આવી જાઓ બધા ભજીયા ખાવા ગરમા ગરમ શિયાળાની ઋતુમાં. કેવા મશગુલ થઈ ગયા છો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં. ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને કાંઈ ફોટો વિડીયો લીધા નથી ભજીયાના, કારણ કે અમે ખાવામાં એટલા મશગુલ થઈ ગયા હતા, એટલા સારા બન્યા કે કાંઈ મેં લીધું નહીં. મેં તો થોડાક જ ખાધા પણ બહુ સરસ બન્યા હતા. બસ જમી લીધું. 10 વાગ્યા અત્યારે. બા જોવે છે જો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ લીન થઈ ગયા એમાં. હવે અમે સૂઈ જશું. તમને આજ વ્લોગ જોઈને એમ થશે કે આ બધાય બોર્ન એક્ટર જ છે બધાય. કોઈને શીખડાવવું જ ન પડે બોલવાનું. અમારે બધા એવા જ છે આ બાજુ. 1 થી 1 કલાકાર. મારા બા તો ખાસ સ્વીટ છે, ક્યુટુ છે અમારે. ચાલો તો મળશું બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હું હવે ધ્યાન રાખીશ કે હું કન્સિસ્ટન્ટ રહું, વ્લોગ બનાવું રોજના રોજ, એવું હું ટ્રાય કરીશ. પણ એઝ મેં તમને કીધું પહેલાં કે ઘણું બધું હાલતું હોય, હું ઘણા બધા ભાગ ભજવું છું એટલે થોડુંક થાય લેટ. બાકી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.